પપ્પા મારે છે ને શોપિંગ કરવા માટે જવું છે તો મને 3-4 હજાર રૂપિયા આપો ને. હા, હમણાં ઘણા ટાઈમથી શોપિંગ કરવા નથી ગયા. એ જ પપ્પા, પૂરો 1 મહિનો થઈ ગયો. 1 મહિનાથી મેં કંઈ જ ખરીદી નથી કરી. કંઈ વાંધો નહીં, લઈ જા રૂપિયા. વધારે જોઈએ છે તો વધારે આપું. ના ના, 3-4 હજાર આપો ને. બાકી 20-1 હજાર તો મારી પાસે પડ્યા છે. 25,000 રૂપિયા લઈને જાઉં ને તો હું ખુલીને ખરીદી કરી શકું. તમે છો ને એ પીસરના ઘરની વહુ છો, લક્ષ્મી છો મારા ઘરની, એટલે ક્યાંક જાઓ ને તો વટ પડવો જોઈએ તમારો, બરાબર છે? હા, એવી ખરીદી કરવાની, આમ કોઈની પાસે ના હોય ને એવી યુનિક વસ્તુ લાવવાની. હા પપ્પા. અને બ્રાન્ડેડ તો પહેલા લેવાની. હા પપ્પા, હું ખરેખર નસીબવાળી છું કે મને તમારા જેવા સસરા મળ્યા. અરે બાકી તો સાસુ ને સસરા કેટલા મેણા ટોણા મારતા હોય, પણ હું તમને એક અવાજ કરું ને એટલે પાણીના બદલે દૂધ હાજર થાય છે. હા, અને જો ઘરે લક્ષ્મી સુખી તો બધાય સુખી. અને આપણે ત્યાં છે ને લક્ષ્મીજીની મહેરબાની છે. એટલે આ રૂપિયા મારા ગણવા નથી, જેટલા રાખો તમે. 5,000 જેટલા તો હશે જ. થેન્ક યુ પપ્પા. બોલ. હા, મારા હપ્તાના પૈસા. કેમ મોડું થયો? હમણાં શું છે કે વર્દી બધી ઓછી થઈ ગઈ છે, વેકેશન જેવું છે ને એટલે થોડુંક લેટ થયું. બસ મારા કળોમાંથી ઊંચા ન આવો. વાળી તો થોડું કોઈ તમારાથી શીખે. ના ના સાહેબ, એવું નથી, પણ હમણાં મંદી જેવું છે ને એટલે આવતા મહિને હું ટાઈમ સેર આવી જઈશ. આજા આવે. હા, નીકળ. ટાઈમે પૈસા આપવા નથી ને. પપ્પા, આ ભાઈ કોણ હતા? આપણી સોસાયટીમાં રિક્ષા ફેરવે છે અને ત્યાં મકાન નીચે જ પાર્કિંગ કરે છે. બધું સોસાયટીમાં જો પાર્કિંગ કરવું હોય ને તો હપ્તો આપવો પડશે. એટલે મહિને 1,000 રૂપિયાના નક્કી કર્યા છે. આમ તો 5,000 રૂપિયા લઉં છું, પણ એના 5ની જગ્યાએ 1,000માં નક્કી કર્યા. ગરીબ માણસ છે ને એટલે. એટલે પપ્પા, આ હપ્તો છે ને હું કંઈ સમજી નહીં. આ સોસાયટીમાં પાર્કિંગ કરવાના નિયમો બનાવ્યા છે અને એનો હોલ ટોટલ મારી પાસે છે. જો આ છે ને આ લાતો કે ભૂત બાતો છે નહીં માનતે એવું છે. એકને પાર્કિંગ કરવા દઈએ તો બધાય પાર્કિંગ કરે. એટલે છે ને જે પૈસા આપે ને એને જ પાર્કિંગ કરવા દેવાનું. બાકી બધાની ગાડીઓ છે ને આમ ગેટ પાસે ઊભી રખાવાની. પછી ત્યાં ભલે ને કોઈ ચોરી જાય, તોડી જાય, ફોડી નાખે, એ આપણે થોડું જોવાનું જ બધું કંઈ. પણ પપ્પા, આવો નિયમ કોણે બનાવ્યો? તમે? હવે સોસાયટીમાં આવા નિયમો બનાવવા જ પડે. અને આવા નિયમો ન બનાવીએ ને તો આ કમાણી ક્યાંથી થાય બધી? એટલે કે આ બધી કમાણી આવા હપ્તાઓની છે? અચ્છા, હવે મને સમજાણું. હું અત્યાર સુધી વિચારતી હતી કે તમારા આટલા ઓછા પગારમાં આટલા બધા મોજ-શોખ કેવી રીતે કરીએ છીએ હું ને મમ્મી. પણ મમ્મી હંમેશા એવું જ કહેતા હતા કે પૈસા ક્યાંથી આવે છે નહીં પૂછવાનું, બસ વાપરવાના અને મોજ કરવાની. હા, તો સીધી વાત છે ને. જો રૂપિયા ક્યાંથી આવે છે ને એની પંચાયત તમારે કરવાની ના હોય. દુનિયા જેમ ચાલતી હોય ને એમ ચાલવા દો. અને અમને સારી રીતે ખબર છે, અમે સરકારી નોકરી કરીએ છીએ. સવારથી સાંજ સુધીમાં કંઈ કેટલાય લોકો છે ને એકબીજાના ખિસ્સા કાતરતા હોય છે અને અમે એવા લોકોને બચાવતા હોઈએ. એટલે 2 રૂપિયા અમને ખુશ થઈને આપી જતા હોય, એમાં ક્યાં મોટી વાત છે? પપ્પા, ખુશ થઈને આપે એ મોટી વાત નથી, પણ આવા લોકો હાઈ આપીને પૈસા આપે ને એ બહુ મોટી વાત છે. આ ભાઈ બિચારા રિક્ષા ચલાવે છે, હવે કમાતા જ શું હશે આમાં? એમાં એ પૈસા તમે લઈ લો એટલે એને કેટલું દુઃખ થતું હશે. અરે બધા આ શહેરમાં છે ને કમાય જ છે. આ તો રૂપિયા ના આપવાના હોય ને એટલે બહાના કાઢે બધા. બાકી છે ને પહેલાં કરતાં ભાડે વધી ગયા છે અને બધી જગ્યાએ હપ્તા સિસ્ટમ છે. હું એકલો કે થોડો રૂપિયા રીતે કમાઉં છું. રિક્ષાવાળાને છે ને 3ની જગ્યાએ 5-5 ને 8 જણા બેઠા હોય છે. પછી પૈસા તો બધા લે જ ને, કાનૂન તોડે એટલે. સીધી વાત છે, કાયદો તોડે ને એને ફાઇન થાય અને એ ફાઇન ઘણી વખત ડાયરેક્ટ અમારા ખિસ્સામાં આવતો હોય. તો શું ફેર પડે એમાં ત્યાં? પપ્પા, કાયદો તો તમે પણ તોડો છો ને. કાયદામાં ક્યાંય આવું લખ્યું નથી કે તમે આવી રીતે હપ્તો ઉઘરાવી શકો. જો એ બધી ડાય વાતો ન કરો. એ બધું છે ને તમને ના ખબર પડે. આ મારો હિસાબ છે અને આ બધું કરવું પડે, બરાબર છે? તમે ખાલી તમારી જરૂરિયાત હોય ને એ મને તમારે કહી દેવાની, બાકીનું બધું હું જોઈ લઈશ. લો આ જોઈશ રૂપિયા તો રાખો. અત્યાર સુધી પપ્પા અમે અમારી જરૂરિયાત જ તમને કીધી છે અને તમે દરેક જરૂરિયાત પૂરી કરી છે. મને વાતની ખુશી પણ હતી કે મારી એક ઈચ્છાને તમે ને મમ્મી પૂરી કરો છો. ભલે અશોક અહીંયા નથી, એ વિદેશમાં રહે છે, પણ તમે ક્યારેય મારો મોજ-શોખ પૂરો કરતા રોકી નથી મને. મારી દરેક ઈચ્છાઓને તમે મહત્વ આપ્યું છે. પણ પપ્પા, આ લો પૈસા, મારે નથી જોતા.
તમે જે આ રીતે હપ્તા લો છો ને એ પૈસા લોકોએ દુઃખી થઈને હાઈ આપીને તમને આપ્યા હશે. એવા પૈસાથી મારે મારા મોજ-શોખ પૂરા નથી કરવા. એવું નથી બહુ બેટા, આ દુનિયા આમ જ ચાલે છે. એમાં આપણે બદલવાવાળા કોણ? એ બધું આમ ચાલતું હોય એટલે અમારે પણ છે ને એનો ભાગરૂપે કામ કરવું પડતું હોય છે. રાખો તમારી પાસે રૂપિયા. કેવું રમવાનું? જો આપણે તમે પૈસા આપવા આવ્યા છો? મને ખબર જ હતી કે તમને મારી પર દયા આવશે અને તમે મને મારા પૈસા આપવા જરૂર આવશો. તમે પૈસા આપવા આવ્યા છો ને, તો લાવો ને, મને આપો ને. એમ પણ આજે મારે છેલ્લો દિવસ છે. જો આજે હું ઘરનું ભાડું નહીં ભરું ને તો મારે ઘર ખાલી કરવું પડશે. હા, દયાળુ તો હું ખૂબ છું, એ તો તું જાણે જ છે ને. અને રહી તારા રૂપિયાની વાત, તો રૂપિયા તો મારે તને આપવા જ છે, પણ એક શરતે. શરત? કેવી શરત? જો રૂપિયાના બદલામાં તું મારી ઈચ્છા પૂરી કરે ને તો રૂપિયા તને દોડા આપી દઈશ, બસ. હા, સીધી વાત છે. એક હાથ સે લેના, એક હાથ સે દેના. તમને આવું કહેતા શરમ નથી આવતી? હું તમારા દીકરીના ઉંમરની છું અને તમે મારી સાથે આવી વાત કરો છો? એ બધા આવી જ વાતો કરે. આમાં ઉંમરનો ક્યાં સવાલ છે? હે, બસ પસંદગીનો સવાલ છે. બસ પસંદ આવી ગઈ છે તું મને, તો તારા રૂપિયા તને આપી જ દઈશ. પણ બસ આ શરત મંજૂર હોય તને તો. બાકી લઈ આવ સાબિતી, કર સાબિત કે તે મને સોનું આપ્યું છે. હા, ખોટી હોશિયારી નહીં મારવાની, સમજીને? તમે છે ને મને એકલીને જોઈને મારો ફાયદો ઉઠાવો છો. તમને ખબર છે આ એકલી છે, આ મારું શું બગાડી લેવાની છે. પણ કશો વાંધો નહીં, હું તો નહીં પણ ઉપરવાળો તમને નહીં છોડે. ઉપરવાળો તમને તમારી ભાષામાં જવાબ આપશે. તમે છે ને એક ગરીબના પૈસા છીનવ્યા છે, એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને તમે એ રસ્તો એનો રોકી લીધો છે. પણ કશો વાંધો નહીં, જ્યારે ઉપરવાળાની લાઠી પડે છે ને ત્યારે એનો અવાજ નથી આવતો, પણ સબક એને બહુ સારો મળે છે. મારી તમને છે ને આ બદુઆ છે કે તમે જિંદગીમાં ક્યારેય સુખી નહીં થાઓ. તારે બદુઆ મને ક્યારેય લાગવાની નથી, સમજીને? હે, અને રહી વાત ભગવાનના ન્યાયની, તો ભગવાન તો અત્યારે મને છે ને ખૂબ રૂપિયા આપી રહ્યો છે. આ તમારા જેવા લોકો છે ને સામે આવીને રૂપિયા આપી જાય છે, પછી મારે ત્યાં કોઈ તકલીફ છે? હે, કોઈ તકલીફ નથી. તકલીફ તને છે. વાત મેં જે કીધી ને એ માની જા, તો તારા રૂપિયા તને પાછા આપી દઈશ. હું તો છે ને તને છોડી દઈશ, પણ ઉપરવાળો તને નહીં છોડે. તને એની સજા આપીને રહેશે. અરે એ ભલે ભાગી ગઈ, પણ એની પાસેથી સોનું જે લેવાનું હતું મારે, જે માલ હતો એ તો મારા ખિસ્સામાં આવી ગયો ને. હે, એ નહીં તો બીજે કોઈ. આપણે ક્યાં કમી છે? હવે તો મારી પાસે કોઈ જ રસ્તો નથી. ક્યાં જવું આ છોકરાને લઈને? મારા સાસરીવાળાએ પણ મારો સાથ ના આપ્યો, મારા વરે પણ મારો સાથ ના આપ્યો.
અને બાકી રહી ગયો તો આ પોલીસ વાળો, એણે બી મને બરબાદ કરી નાખી, ક્યાંય નહીં ના છોડી. હે ભગવાન, જો તું સાચે જ આ દુનિયામાં હોય ને તો મારો બદલો જરૂર વાળજે. એ લોકોને તું સજા જરૂર આપજે જે લોકોએ મને હેરાન કરી છે. તો જ હું માનીશ કે ના, ક્યાંક ને ક્યાંક ભગવાન છે. જે લોકો સાથે અન્યાય કરે છે ને એને તું સજા અપાવજે. મને ન્યાય અપાવજે, મને ન્યાય અપાવજે. આજે તો મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી. હું એટલી લાચાર છું કે હું તો એનો બદલો પણ નથી લઈ શકતી. મને ખબર છે પોલીસ વાળા, આજુબાજુ વાળા, સમાજ વાળા, મારા પોતાના ઘર વાળા મારો સાથ નહીં આપે. અને આ રીતે મરી મરીને જીવા કરતા તો છે ને હું મરી જાઉં ને એ જ સારું છે. અને હું આ મારા નાના જીવ લઈને જ મરીશ, કારણ કે આ પાપી દુનિયામાં હું એને એકલો છોડવા નહીં માંગતી. મારાથી કઈ ભૂલ થઈ હોય ને તો મને માફ કરી દેજે. આ જીવનો તો કઈ જ વાંક નથી, હું એને લઈને મરું છું. પણ હા, જેનો વાંક છે ને, જે પોલીસ વાળાએ મને આ કરવા પર મજબૂર કરી છે, એને તું નહીં છોડતો. એને તો મારી બદદુઆ લાગશે જ. એને એવી મોત આવશે ને કે એની સાથે કોઈ નહીં હોય, એને પાણી પીવડાવવા વાળું બી કોઈ નહીં હોય. આ મારી એને બદદુઆ છે. અને તારે એને સજા આપવાની છે, તારે. શેઠાણી, હવે તો હદ થઈ ગઈ છે. કેમ, શું થયું વળી પાછું? હા, મારા શેઠ અહીંયા નવા એક બિચારા બેન રહેવા આવ્યા છે ને, એની હારે જબરદસ્તી કરતા હતા. શું વાત કરે છે? હા, અને એ બેન છે ને શેઠને છે ને બદદુઆ દેતા હતા. શેઠ જેની તેની હારે જો આવું કરે છે, નકરા હરામના પૈસા લે છે. હે ભગવાન, અત્યાર સુધી તો સમજા કે આ બધા પાસેથી પૈસા ઉઘરાવતા હતા અને આ બધું કામ કરતા હતા. હવે બળજબરી કરવા માંડ્યા. હા, અદવટાવી છે એને તો. હવે તો તમે એને સમજાવો ને. તમે એના પત્ની છો, તમને એટલી ખબર નથી પડતી. આ ગરીબોની હાય લેશે ને તો ઉપર વાળો બધું જોતો જ હશે. સારું, હું એને સમજાવીશ. બસ. હા, અને બીજી વાત એ કે હવે છે ને મારે આ ઘરમાં નોકરી નથી કરવી, કારણ કે તમે મને આ હરામના પૈસા ભેગા કરેલા હોય એમાંથી જ પગાર આપો છો ને. મારે આ ઘરમાં નોકરી જ નથી કરવી. પણ તારે શું કામ નોકરી છોડીને જવું છે? બસ હવે મને છે ને આ ભલે તમારો બંગલો રહ્યો બહુ મોટો, પણ મને નથી ગમતો. હા, એટલે કહું છું કે શેઠ આવે ને એટલે મારો હિસાબ કરાવી નાખજો અને હું મારો પગાર લઈ જાય. બસ, મારે આ નોકરી કરવી જ નથી. અરે આમ કોકના પરસેવાની કમાણી હોય, કેટલી મહેનત કરતા હોય, એનો રૂપિયો એમણે આમ લઈ લે તો એ કઈ સારું કહેવાય? પણ તું નોકરી છોડીને શું કામ એને જાય છે? અરે મારું પણ જ્યારે ને ત્યારે અપમાન કરે છે. હું બરોબર બધા કામ કરતો હોઉં તોય કે આમ ન હોય ને આમ હોય તો, અને ક્યારેક ક્યારેક તો મારા પર પણ હાથ ઉપાડી લે છે. તારા પર હાથ ઉપાડ્યો તો? હા. એવું છે ને તો હું તારા શેઠ હારે વાત કરીશ. બસ. અરે એ તમારે જે વાત કરવી હોય ને એ કરજો. મને છે ને
મારા જેટલા વધતા હોય એટલા રૂપિયા આપી દેજો બસ. હું છે ને તમે કહો ત્યારે આવે અને મારા વધતા પૈસા લઈ જાય બસ.